કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો પહેલાં હવે આપણે ચેપ્ટર 2ના પોઈન્ટ્સ સ્ટાર્ટ કરીએ છીએ અને પછી આપણે આગળ લેટર ઓન ચેપ્ટર 8ના પોઈન્ટ સ્ટાર્ટ કરશું. હવે ચેપ્ટર 2માં આપણે જસ્ટ લાસ્ટ સેશનમાં ફર્સ્ટ પેજ કમ્પ્લીટ થયું હતું. એમાં પણ હજુ કન્સેપ્ટ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટનો પોઈન્ટ બાકી છે. સો વી હેવ જસ્ટ ડિસ્કસ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ એન્ડ ધ મિનિંગ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? ચલો, તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જે સ્ટાર્ટ કરીએ છીએ દેટ ઇઝ અબાઉટ કન્સેપ્ટ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. પેજ નંબર ઇઝ 18, ચેપ્ટર 2. જો શું છે ફર્સ્ટ લાઈન, મેનેજમેન્ટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ. જે આપણે ચેપ્ટર નંબર 1માં પોઈન્ટ લર્ન કર્યો હતો, આઈએમપી પોઈન્ટ હતો, મેં તમને કીધું હતું મેનેજમેન્ટ ઇઝ સાયન્સ એન્ડ આર્ટ બોથ. પછી મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન, એ પણ પોઈન્ટ આપણે લર્ન કર્યો હતો. નેક્સ્ટ લાઈન, એઝ અ સાયન્સ ઇટ ઇઝ નેચરલ ટુ હેવ પ્રિન્સિપલ્સ ઇન ઇટ. ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આર નોટ rigid as a pure science but they are very flexible. આ પણ આપણે પોઈન્ટ લર્ન કરેલો હતો મેનેજમેન્ટ એઝ અ સાયન્સના જ પાર્ટમાં લર્ન કર્યો હતો કે ભાઈ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ જે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે એ ફ્લેક્સિબલ ઇન નેચર છે, વેરેઝ જે સાયન્સ ફિલ્ડના પ્રિન્સિપલ્સ છે એ ફિક્સ્ડ નેચરના છે. ફિક્સ નેચર એટલે યુ હેવ ટુ એપ્લાય ધોઝ પ્રિન્સિપલ્સ ઇન ધ સેમ વે, વેરેઝ મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ્સ છે એ એકોર્ડિંગ ટુ સિચ્યુએશન, એકોર્ડિંગ ટુ ઓર્ગેનાઇઝેશન, એકોર્ડિંગ ટુ ધ નોલેજ, એક્સપિરિયન્સ, જજમેન્ટ ઓફ મેનેજર, એના ઉપર બેઝ છે. એટલે મેનેજર પોતાની રીતે પ્રિન્સિપલ્સમાં સ્લાઇટલી મોડિફિકેશન્સ કરી શકે છે. આઈધર અમુક પ્રિન્સિપલ્સ એને ન ફોલો કરવા હોય તો ન પણ કરી શકે. ક્લિયર? દેટ ઇઝ વાય મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ આર ફ્લેક્સિબલ ઇન નેચર. પછી નેક્સ્ટ લાઇન, આ ત્રણ લાઇન્સ અંડરલાઇન કરજો. ફર્સ્ટ 3 લાઇન્સ. નેક્સ્ટ લાઇન, ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ હેવ ડાયરેક્ટ રિલેશનશિપ વિથ હ્યુમન બિહેવિયર. જનરલી એવું પણ કહેવાય છે કે વાય મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ આર ફ્લેક્સિબલ ઇન નેચર બીકોઝ યુ હેવ ટુ ડુ મેનેજમેન્ટ ઓફ હ્યુમન બીંગ્સ. યુ હેવ ટુ એડજસ્ટ વિથ ધેર બિહેવિયર, વિથ ધેર નેચર. એટલે એમનું બિહેવિયર જેવી રીતે ચેન્જ થશે એવી રીતે તમારે મેનેજમેન્ટ કરવું પડશે. એન્ડ દેટ ઇઝ વાય મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ શુડ બી ફોલોડ ઇન અ ફ્લેક્સિબલ વે. ક્લિયર? એટલે ફર્સ્ટ 3 લાઇન્સ અંડરલાઇન કરજો. પછી નેક્સ્ટ લાઇન, thus by making required changes there is a scope of additional new principles. Human behavior and technology, underline this line, are such factors which changes periodically and thus the changes takes place in the principles of management to cope up with the new changes. એટલે human behavior છે, that is one area, technological area, આ બે એરિયાઝ એવા છે કે જેમાં ફ્રીક્વન્ટલી ચેન્જીસ આવતા હોય છે. એન્ડ દેટ ઇઝ વાય ઇન બિઝનેસ ઓલ્સો મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ પણ તમારે ચેન્જ કરતા રહેવા પડે સો એઝ ટુ કોપ અપ વિથ ધ ચેન્જીસ ઇન ધીસ 2 એરિયાઝ. હ્યુમન બિહેવિયરના એરિયામાં, ટેકનોલોજીના એરિયામાં જે પણ ચેન્જીસ આવે છે એને તમારે એડોપ્ટ કરવા હોય તો તમારે મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સમાં પણ સેમ એઝ ઇટ ઇઝ વેમાં ચેન્જીસ કરતા રહેવા પડે છે. Next paragraph, principles of management are the detailed and perfect guideline for decision making and its implementation. As per the principles of management, the capability of employees could be increased through various encouragements. Example, to consider his service years to make decision about the promotion of any employee, while employee gets promotion by considering his capability in some other unit. એટલે આ એક પ્રિન્સિપલ કઈ રીતે એપ્લાય થાય છે કંપનીઝમાં એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે તમારા એમ્પ્લોઈઝને એન્કરેજ કરવા માટે કયું પ્રિન્સિપલ એપ્લાય કરી શકો છો કે એમને તમારે પ્રમોશન આપવું હોય તો ઘણી બધી કંપનીઝમાં નંબર ઓફ યર્સ તમે કામ કરો એના બેઝ ઉપર પ્રમોશન મળે છે. આપણે કહીએ સિનિયોરિટી બેઝ પ્રમોશન. ખાસ કરીને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં તમને સિનિયોરિટી બેઝ પ્રમોશન મળે, નોટ ઓન પરફોર્મન્સ બેઝ. વેરેઝ યુ ગો ઇન પ્રાઇવેટ કંપનીઝ, પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ તો તમને પરફોર્મન્સ બેઝ પ્રમોશન મળે છે, નોટ ઓન સિનિયોરિટી બેઝ. એટલે ઇટ ડિપેન્ડ્સ કે તમે તમારા એમ્પ્લોઈઝને કઈ રીતે એન્કરેજ કરવા માંગો છો તો તમે એવી રીતે મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ બનાવી શકો, એપ્લાય કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ પેરેગ્રાફ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ આખો પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, માર્ક કરી લેજો. Full paragraph. Clear? It is very important to understand the difference between the principles of management and the techniques of management. હવે એનો મીનિંગ આપ્યો છે કે ટેકનિક્સ ઓફ મેનેજમેન્ટ એટલે શું. વી નો ધ મીનિંગ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? જો નેક્સ્ટ લાઇનમાં એનો મીનિંગ છે, મેથડ્સ ઓર ટેકનિક્સ આર ધ સેટ ઓફ ધ સ્ટેપ્સ ટેકન ટુ અચીવ અ ટાર્ગેટ while principles are just the guidelines for decisions. Clear? એટલે method or technique of management નો મતલબ શું છે? It is a set of the steps. Set એટલે it is a combination of the steps by which you can achieve a particular target or objective. તમે steps follow કરશો, તમે method follow કરશો, then yes, definitely you would be able to achieve the target. That is the meaning of techniques of management. Whereas principles of management are just the guidelines. Clear? એ મેનેજરને ગાઈડન્સ આપે છે. It guides the manager for taking
the decisions in a particular situation. That is the meaning, or that is the main purpose of પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. પછી આગળ લખ્યું છે વિચ હેવ બીન ટેકન ડ્યુરિંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટેકનિક્સ. તમે જ્યારે ટેકનિક્સ એપ્લાય કરો છો ત્યારે તમારે ડિસિઝન્સ લેવાના છે. સો એટ ધ ટાઈમ ઓફ ટેકિંગ ધ ડિસિઝન્સ, પ્રિન્સિપલ્સ ઓલવેઝ ગાઈડ્સ ધ મેનેજર્સ. ક્લિયર? Next, it is needful to understand the difference between principles and the values like techniques. Values are always acceptable or preferable and it relates to morality, while principles are always universal truth and guidelines for human behavior. Values એટલે જે techniques છે more or less એ values જેવી છે. Values are always preferable. Preferable એટલે always કંપનીઝમાં કંપની વેલ્યુઝ ફોલો કરતી હોય, કંપની મોરલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરતી હોય, એ ઓલવેઝ બધા લોકો પ્રિફર કરે કે ના કંપની મોરલ કંપની હોવી જોઈએ, એમની કોઈ મોરલ રિસ્પોન્સિબિલિટી હોય, એવી રીતે કંપની બિઝનેસ કરવી જોઈએ, કંપનીની અમુક વેલ્યુઝ હોવી જોઈએ કે અમે કંપની આ કરશે આ વસ્તુ નહીં કરે, એને કહેવાય વેલ્યુઝ. સો વેલ્યુઝ આર ઓલવેઝ પ્રિફરેબલ એન્ડ દે આર ઓલવેઝ એક્સેપ્ટેબલ. જો કંપની વેલ્યુઝ ફોલો કરશે તો ડેફિનેટલી ઇટ ઇઝ એક્સેપ્ટેબલ બાય ધ સોસાયટી. ક્લિયર? ઇટ ઇઝ ગુડ દેટ કંપની હેવ સમ વેલ્યુઝ. ક્લિયર? તો એ મતલબ છે કે ટેકનિક્સ આર જસ્ટ લાઈક વેલ્યુઝ. વેલ્યુઝ આર પ્રિફરેબલ, સેમ વે ટેકનિક્સ આર પ્રિફરેબલ. વેલ્યુઝ આર એક્સેપ્ટેબલ, સેમ વે ટેકનિક્સ આર ઓલ્સો એક્સેપ્ટેબલ. ક્લિયર? એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મોરાલિટી. કેટલી છે મોરલ કંપની, કેટલું મોરલ સ્ટાન્ડર્ડ્સ કંપની ફોલો કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. વેરેઝ પ્રિન્સિપલ્સ આપણને ખબર છે મેનેજમેન્ટ ઇઝ યુનિવર્સલી ફોલોડ, સેમ વે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આર ઓલ્સો યુનિવર્સલી એક્સેપ્ટેબલ એન્ડ દે આર ગાઈડલાઇન્સ ફોર ઈચ એન્ડ એવરી કંપની એન્ડ ફોર ઈચ એન્ડ એવરી મેનેજર. એવું નથી કે ઇન્ડિયામાં તમે પ્રિન્સિપલ્સ ફોલો કરો તો દે આર જસ્ટ લાઈક ગાઈડલાઇન્સ, તમે આઉટ ઓફ ઇન્ડિયા ફોલો કરો તો દે આર નોટ લાઈક ગાઈડલાઇન્સ. ગમે તે કન્ટ્રીમાં જાઓ, ગમે તે ઓર્ગેનાઇઝેશનમાં જાઓ, પ્રિન્સિપલ્સ આર ફોલોડ ઇન ધ સેમ વે. હા, ખાલી એ વસ્તુ છે કે ઘણીવાર મેનેજર પોતાની રીતે એમાં ચેન્જીસ કરી શકે છે. ક્લિયર? વાય? બીકોઝ પ્રિન્સિપલ્સ આર ફ્લેક્સિબલ ઇન નેચર ઓલ્સો. એ પોઈન્ટ ભૂલવાનો નહીં. ક્લિયર? એટલે જે લાસ્ટ પેરેગ્રાફ છે ને એ તમને એ લોકોએ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ અને ટેકનિક્સ ઓફ મેનેજમેન્ટની વચ્ચે ડિફરન્સ સમજાવેલો છે. Clear? So based on that they want to make you understand the concept of principles of management. Clear? એટલે સ્ટાર્ટિંગ જે ફર્સ્ટ પેરેગ્રાફ હતો એ એક રીતે રિપીટ પોઈન્ટ હતો ચેપ્ટર 1 નો કે ભાઈ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આર જસ્ટ લાઈક management is just like science and management is also just like art. પછી એ લોકોએ સાયન્સની જોડે ફરીથી એ પોઈન્ટ તમને કમ્પેરિઝન વેમાં સમજાવ્યો કે સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ આર રિજિડ ઇન નેચર વેરેઝ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ આર ફ્લેક્સિબલ ઇન નેચર. વાય દે આર ફ્લેક્સિબલ ઇન નેચર એ બધું સમજાવ્યું ફર્સ્ટ સ્ટાર્ટિંગ પેરેગ્રાફમાં. ક્લિયર? અને પછી એન્ડિંગમાં તમને એ લોકોએ ડિફરન્સ સમજાવ્યું. ધેટ ઇઝ વોટ ધ કન્સેપ્ટ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ જે પોઈન્ટ છે એ સ્ટાર્ટ કરે છે નેચર ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. તો એમાં સ્ટાર્ટિંગ પેરેગ્રાફ જો એમાં તમને પોઈન્ટ્સ આપેલા છે ટોટલ 5 પોઈન્ટ્સ ઓફ ધ નેચર ઓફ પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આર નોટ રિજિડ બટ દે આર પ્રેક્ટિકલ કન્ક્લુઝન. ધીસ પ્રિન્સિપલ્સ આર ધ ગાઈડલાઇન્સ ટુ પરફોર્મ અ ટાસ્ક. ધીસ રિલેટ્સ ટુ ધ ટાસ્ક એન્ડ ધ રીઝન. નેક્સ્ટ લાઈન અંડરલાઈન કરો. એટ ધ ટાઈમ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિફરન્ટ ટાસ્ક ઓફ મેનેજમેન્ટ લાઇક પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, ડાયરેક્ટિંગ છે, ઇટ પ્રોવાઇડ્સ ધ ગાઈડલાઇન્સ ટુ ધ મેનેજર ફોર ડિસિઝન મેકિંગ. જે આપણે મિનિંગમાં પણ લર્ન કર્યો, હમણાં કન્સેપ્ટ વખતે પણ પોઈન્ટ લર્ન કર્યો. ક્લિયર? એટલે આ લાઈન બંને લાઇન્સ અંડરલાઈન કરજો. નેક્સ્ટ લાઈન અંડરલાઈન ન કરતા એઝ પર ધ એક્સપર્ટ ઓપિનિયન મોસ્ટલી ધીસ પ્રિન્સિપલ્સ આર ટ્રુથ બટ આર નોટ એબ્સોલ્યુટ ટ્રુથ. હિયર રૂલ ઓફ એક્સેપ્શન ઇઝ ઓલ્સો ધેર. As per the above discussion regarding the principles of management, we can conclude the following points. એટલે principles of management are not the આપણે કહીએ ને કે યુનિવર્સલ ટ્રુથ. બધી જ ઓર્ગેનાઇઝેશનમાં ફોલો થાય છે બટ ધ વે ઓફ ફોલોઈંગ પ્રિન્સિપલ ચેન્જ થતું રહેતું હોય છે ઓર્ગેનાઇઝેશન રિલેટેડ. સો ઇટ ઇઝ નોટ અ એબ્સોલ્યુટ ટ્રુથ, ઇટ ઇઝ નોટ અ ફિક્સ્ડ ટ્રુથ, ઇટ ઇઝ નોટ ટુ બી ફોલોડ ઇન ધ સેમ વે ઇન ઓલ ધ ઓર્ગેનાઇઝેશન્સ. હા, ફોલો થશે બટ ઓર્ગેનાઇઝેશન વાઇડ ઇટ ઇઝ ચેન્જિંગ. દેટ ઇઝ વન બેઝિક નેચર. આ બેઝિક નેચરનો પોઈન્ટ તમને સમજાવેલો છે. દેટ ઇઝ ધ બેઝિક નેચર ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? તો હવે એના તમને સબ પોઈન્ટ્સ આપ્યા છે. ફર્સ્ટ ઇઝ યુનિવર્સલ એક્સેપ્ટન્સ. તો એમાં લખ્યું છે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ કેન બી એપ્લાઇડ ટુ મોસ્ટ ઓફ ધ બિઝનેસ યુનિટ્સ. Wherever there is a need of human collective efforts, underline કરજો અહીંયાથી, wherever there is a need of human collective efforts means group work, the principles are required. However, implementation of all the principles જો લખ્યું છે may change according to the type, form, activity and size of the business because principles are flexible in nature. Clear? અહીંયા સુધી અંડરલાઈન કરો. But the principles of management can be applied to most of the business
units, and thus principles of management are comprehensive, means they are followed in a detailed way, and they are also universal. મેં કીધું ને હમણાં કે ભાઈ પ્રિન્સિપલ બધી જ ઓર્ગેનાઇઝેશનમાં ફોલો થાય છે, બટ ધ વે હાઉ દે આર ફોલોડ, which type of principles are followed, એ ડિફરન્ટ હોય છે બધી ઓર્ગેનાઇઝેશનમાં. કેમ કે ઓર્ગેનાઇઝેશનની ટાઈપ, ઓર્ગેનાઇઝેશનની એક્ટિવિટીઝ, ઓર્ગેનાઇઝેશનની સાઇઝ, નેચર ઓફ બિઝનેસ ડન બાય ધ ઓર્ગેનાઇઝેશન બધું જ અલગ હોય છે, એટલે વે ઓફ ફોલોઈંગ ધ પ્રિન્સિપલ્સ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. ક્લિયર? સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ, યુનિવર્સલ એક્સેપ્ટન્સ. પછી સેકન્ડ છે ફ્લેક્સિબલ, એ પણ આપણે ડિસ્કસ કર્યો પોઈન્ટ. પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આર નોટ rigid conclusion but it is flexible as per the situation. when manager requires, there is a scope for flexibility. આ લાઈન અંડરલાઈન કરજો. નેક્સ્ટ લાઈન, when these principles do not seem to match in some situation, the manager is allowed to effect the change. એટલે મેનેજરનું ડિસિઝન છે. મેં તમને આગળ પણ કીધું, ઇટ ઇઝ ધ જજમેન્ટ ઓફ મેનેજર, મેનેજર્સ ડિસિઝન કે કઈ સિચ્યુએશનમાં કયું પ્રિન્સિપલ કઈ રીતે ફોલો કરવાનું. પ્રિન્સિપલ ઓલવેઝ નીડ્સ ટુ બી ફોલોડ બાય ધ મેનેજર્સ, તો તમે બેટર વેમાં મેનેજમેન્ટ કરી શકશો. બટ કયું પ્રિન્સિપલ કઈ સિચ્યુએશનમાં એપ્લિકેબલ થાય છે, એ પણ કઈ રીતે ફોલો કરવાનું, દેટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન ધ મેનેજર. It is the manager's decision. Clear? Example, in large units, the principle of division of work. આ આપણે હેનરી ફોયલના જે પ્રિન્સિપલ્સ લર્ન કરશું ને, એમાં આ પ્રિન્સિપલ લર્ન કરવાનો આવશે, પ્રિન્સિપલ ઓફ ડિવિઝન ઓફ વર્ક. સો ઇન લાર્જ યુનિટ્સ, પ્રિન્સિપલ ઓફ ડિવિઝન ઓફ વર્ક may be applied uniformly, but in small units the principle of division of work may not be applied in the same proportion. ક્લિયર? એટલે આ તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ અમુક બિઝનેસીસમાં અમુક પ્રિન્સિપલ ફોલો થઈ શકે છે, અમુક નથી થઈ શકતા. ડિવિઝન ઓફ વર્ક પ્રિન્સિપલ છે એ લાર્જ સ્કેલ કંપનીઝમાં ફોલો થઈ શકે છે, બટ સ્મોલ સ્કેલ કંપનીઝમાં ફોલો કરવું ઇટ ઇઝ નોટ પોસિબલ. ક્લિયર? પછી થર્ડ છે, દે આર જનરલ ગાઈડલાઇન્સ ઇન નેચર. ફર્સ્ટ લાઈનથી અંડરલાઈન કરો, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આર ધ રિઝલ્ટ્સ ઓફ એક્સપિરિયન્સીસ ગેઇન્ડ બાય ડિફરન્ટ એક્સપર્ટ્સ ઇન ડિફરન્ટ સિચ્યુએશન્સ, and at the time of managing a business unit disparate and complex problems are arising. Clear? એટલે જનરલી મેનેજર્સ જે પણ સિચ્યુએશન ફેસ કરે છે એના બેઝ ઉપરથી એ લોકો પ્રિન્સિપલ્સ ફોલો કરે છે, બેઝડ ઓન ધ સિચ્યુએશન્સ દે આર ફેસિંગ, and it depends on the different problems which are faced by the managers which are arising in the business. કયા પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે કયું પ્રિન્સિપલ તમારે ફોલો કરવું જોઈએ. સો દે આર જસ્ટ લાઈક ધ ગાઈડલાઇન્સ ફોર ધ મેનેજર્સ. જેમ આપણને ઘણીવાર અમુક પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરતા હોય તો આપણે ગાઈડલાઇન્સ ખબર હશે તો આપણે એ ગાઈડલાઇન્સ ફોલો કરીને પ્રોબ્લેમ રિઝોલ્વ કરી શકીએ છીએ. જેમ કે ગવર્મેન્ટે કોવિડ માટે ગાઈડલાઇન આપી છે કે તમારે આ કરવાનું, આ નહીં કરવાનું. માસ્ક, યુ નીડ ટુ વેર ધ માસ્ક કમ્પલસરી એટ પબ્લિક પ્લેસીસ, સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરો, યુઝ ઓફ સેનિટાઇઝર મેક્સિમમ, યુ શુડ વોશ યોર હેન્ડ્સ. આ બધી જનરલ ગાઈડલાઇન્સ આપેલી છે ને. ક્લિયર? તો આપણે કોઈ પણ પ્રોબ્લેમ ફેસ કરીએ એને આપણે પ્રોપરલી રિઝોલ્વ કરવું હોય તો યુ કેન take the help of guidelines. Same way managers also take the help of the guidelines, and guidelines means principles. Clear? પછી next, the form of this issue may be different as per the unit, which could not give similar results for each units in all situations. Thus the principles of management could not be strictly applied for each unit, but underline કરજો અહીંથી, but can get desired results by accepting the principles as only guidelines and by using it in favorable situation. મેનેજરને જે પણ રિઝલ્ટ અચીવ કરવું છે, જે પણ desired results છે મેનેજરના, they can achieve it very easily based on following the principles in particular situation. Clear? That is why principles are considered as general guidelines for managers. That is third point in the nature of principles. Fourth છે, they are based on human behavior. એ પણ આપણે આગળ સ્ટાર્ટિંગમાં પોઈન્ટ ડિસ્કસ કરી લીધો કે મેનેજમેન્ટ જે પણ કરવાનું છે એ તમારે હ્યુમન બીંગ્સનું કરવાનું છે, એમનો બિહેવિયર તમારે અન્ડરસ્ટેન્ડ કરવું પડશે એઝ અ મેનેજર, એને તમારે એડજસ્ટ કરીને તમારે મેનેજમેન્ટના ડિસિઝન્સ લેવા પડશે. એન્ડ સો પ્રિન્સિપલ્સ પણ જ્યારે તમે ફોલો કરો છો, યુ શુડ કન્સિડર ધ changes happening in the human behavior. So it is based on human behavior. જો એમાં શું લખ્યું છે, as the human is at the center of management, principles of management may seem to have big effect on human behavior. Next, principles of management has direct relationship with human behavior, and as the human behavior, અહીંયાથી underline કરો, human behavior is a psychological phenomenon. It is necessary to consider while implementing the principles of management. So it is a psychological concept. હ્યુમન બિહેવિયર ઇઝ અ સાયકોલોજીકલ. બધાનું બિહેવિયર અલગ અલગ છે, કેમ કે બધાની સાયકોલોજી, બધાની મેન્ટાલિટી, બધાનું વે ઓફ થિંકિંગ અલગ અલગ હોય. સો એટ ધ ટાઈમ ઓફ ફોલોઈંગ ધ પ્રિન્સિપલ્સ યુ હેવ ટુ કન્સિડર ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? એટ ધ ટાઈમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ હ્યુમન બિહેવિયર યુ હેવ ટુ કન્સિડર ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. એન્ડ લાસ્ટ નંબર 5th પોઈન્ટ છે કન્ટિન્જન્સી. કન્ટિન્જન્સી એટલે જ્યારે
કોઈ અનસર્ટેનિટી હોય એને કન્ટિન્જન્સી કહેવાય. ક્લિયર? જો શું લખ્યું છે, કન્ટિન્જન્સી ઇઝ વન ઓફ ધ એલિમેન્ટ ટુ એપ્લાય પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. નેક્સ્ટ લાઈન અંડરલાઈન કરો. અચીવમેન્ટ ઓફ ગોલ કેન બી મેડ ઇઝીયર બાય અ યુનિટ with taking required decisions through the usage of these principles in certain લખ્યું છે unavoidable situations. ઘણીવાર બિઝનેસ unavoidable situations ફેસ કરતી હોય છે, unexpected situations ફેસ કરતું હોય છે, અનસર્ટેનિટી હોય ઘણીવાર કે શું થશે શું નહીં થાય. તો એ ટાઈપની સિચ્યુએશન્સમાં જો તમારે ગોલ્સ તમારે અચીવ કરવા હોય then you can take the help of principles of management. So principles of management helps the business to achieve its goal even in unexpected situations, uncertain situations. That is the benefit of principles of management. Clear? એટલે second and third line underline કરજો. Next line, such as to pay appropriate and reasonable wages to the employees. This criteria of being fair and reasonable depends upon the concern regarding the necessity and contingency of affecting factors. તમે તમારા એમ્પ્લોઈઝ ને વર્કર્સ ને કેટલા વેજીસ આપશો, કયા વેજીસ ને ફેર અને રિઝનેબલ વેજીસ કહેવાય, તો that is a contingency because it depends on so many factors. ક્લિયર? ક્યારે શું થશે, તમે કઈ એમાઉન્ટના વેજીસ આવશો તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે વર્કર્સ ઉપર કે નેગેટિવ ઇમ્પેક્ટ આવશે એ તમને ખબર નથી. સો પ્રિન્સિપલ્સ હેલ્પ્સ યુ ટુ ટેક અ ડિસિઝન ઇન એન અનસર્ટેન સિચ્યુએશન. ક્લિયર? કયા વેજીસને તમે ફેર વેજીસ કહી શકો, રિઝનેબલ વેજીસ કહી શકો, યુ કેન વેરી વેલ ડિસાઇડ બેઝડ ઓન પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? એટલે તમને એ એક્ઝામ્પલ આપેલો છે. ક્લિયર? સો ટોટલ તમને 5 પોઈન્ટ્સ નેચર ઓફ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટના આપેલા છે. નેક્સ્ટ પોઈન્ટ જે છે ઇમ્પોર્ટન્સ, એ આપણે હવે નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરશું. ક્લિયર? ચલો હવે ચેપ્ટર નંબર 8 માં આવી જાઓ. પેજ નંબર તમે ઓપન કરજો. પેજ નંબર ઇઝ 87. સોરી, નોટ 87, 85. યસ, લાસ્ટ આપણે જે પોઈન્ટ કમ્પ્લીટ કર્યો તો ચેપ્ટર 8 માં, દેટ વોઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ક્લિયર? ડિવિઝન ઇન્ટુ 2 પાર્ટ્સ. ટોટલ જે 8 પોઈન્ટ્સ હતા કેરેક્ટરિસ્ટિક્સના, ત્યાં સુધી આપણે પાર્ટ કમ્પ્લીટ થયો છે. સો નાઉ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ન્યૂ પોઈન્ટ, દેટ ઇઝ ઓબ્જેક્ટિવ્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ પોઈન્ટને IMP માર્ક કરજો. ફોર 3 માર્ક્સ એન્ડ ફોર 2 માર્ક્સ ક્વેશ્ચન્સ દે આર આસ્કિંગ યુ ધીસ પોઈન્ટ. ક્લિયર? 3 માર્ક્સમાં પૂછશે તો ઇન ટોટલ પૂછી લેશે, બંને ઓબ્જેક્ટિવ્સ સાથે તમારે લખવા પડશે. એન્ડ 2 માર્ક્સમાં પૂછશે તો ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટિવ પૂછી શકે કે ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન એક્સપ્લેન કરો, ઓબ્જેક્ટિવ ઓફ વેલ્થ મેક્સિમાઇઝેશન એક્સપ્લેન કરો, એવી રીતે. ક્લિયર? જો શું છે તો ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શુડ બી મેક્સિમાઇઝેશન ઓફ ઓનર્સ ઇકોનોમિક વેલફેર. જે ઉપર આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં પણ પોઈન્ટ લર્ન કર્યો હતો. ક્લિયર? પોઈન્ટ નંબર વોઝ 5 કેરેક્ટરિસ્ટિક્સમાં કે મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ ટુ મેક્સિમાઇઝ ધ ઇકોનોમિક વેલફેર ઓર ઇકોનોમિક બેનિફિટ ટુ ધ ઓનર્સ. ઓનર્સ એટલે શેર હોલ્ડર્સ. ક્લિયર? પછી નેક્સ્ટ, થ્રુ ધ યુઝ ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એમ્સ એટ ઇકોનોમિક મેક્સિમાઇઝેશન ઓફ ઓનર્સ. લખ્યું છે who are the shareholders of the company and following are its 2 approaches for this as follows. પહેલું ઓબ્જેક્ટિવ છે ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. તો એમાં પેરેગ્રાફ જો શું છે, ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો. પ્રોફિટ મેક્સિમાઇઝેશન મીન્સ મેક્સિમાઇઝિંગ ધ ઇન્કમ ઓફ ધ કંપની. નેક્સ્ટ લાઈન અંડરલાઈન, investors purchases the shares of the company hoping to get maximum dividend. Generally dividend depends on profit. એટલે profit maximization objective generally બધા જ businesses follow કરે છે. They want to increase their profits, they want to increase their income. Why? Because they want to give maximum dividend to their shareholders and dividend is calculated based on the profits only. Clear? એટલે અહીંયા સુધી અંડરલાઈન કરજો ડિવિડન્ડ વર્ડ સુધી. નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ ધીસ એપ્રોચ કંપની શુડ અર્ન મેક્સિમમ પ્રોફિટ આઉટ ઓફ ઇટ્સ અવેલેબલ રિસોર્સિસ એન્ડ અંડરલાઈન કરો નેક્સ્ટ વર્ડથી, ડિવિડન્ડ પોલિસી શુડ બી બેઝડ ઓન, લખ્યું છે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. નેક્સ્ટ લાઇન, ઇન એડિશન ધીસ એપ્રોચ સજેસ્ટ ધેટ કંપની શુડ એક્સેપ્ટ પ્રોફિટેબલ પ્રોજેક્ટ્સ ઓનલી. જો તમારે પ્રોફિટ ઇન્ક્રીઝ કરવો હોય, ઇન્કમ લેવલ તમારે કંપનીનું ઇન્ક્રીઝ કરવું હોય તો એડવાઇઝેબલ ઇઝ કંપની શુડ બી એક્સેપ્ટિંગ ઓનલી ઓર કંપની શુડ બી અંડરટેકિંગ વિચ પ્રોજેક્ટ્સ, પ્રોફિટ મેકિંગ પ્રોજેક્ટ્સ ઓનલી. ક્લિયર? નેક્સ્ટ, કંપની કેન ઇન્ક્રીઝ ઇવન ધેર અર્નિંગ્સ પર શેર થ્રુ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝ. અર્નિંગ્સ પર શેર એટલે હાઉ મચ બેનિફિટ ઇઝ ગિવન ટુ ધ શેર હોલ્ડર બેઝડ ઓન પર શેર, એને કહેવાય અર્નિંગ્સ પર શેર. ક્લિયર? તો શેર હોલ્ડર્સને પર શેર બેનિફિટ તમે કઈ રીતે વધારે આપી શકો, that is also dependent on which objective of profit maximization. Clear? So that is first objective, profit maximization. Second is wealth. હવે જો તમને પહેલા એક ખાલી પોઈન્ટ ક્લિયર કરી દઉં સિમ્પલ ટર્મ્સમાં, હજુ પણ તમારે જો સમજવું હોય પોઈન્ટ કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ છે ને શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ કહેવાય છે.
અને વેલ્થ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ છે ને લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ, અને એવું કહેવાય છે કે વધારે કંપનીએ ફોકસ કરવું જોઈએ વેલ્થ મેક્સિમાઇઝેશન ઉપર, ન કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઉપર. મેં કીધું રીઝન ઇઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઇઝ અ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ. કેમ કે પ્રોફિટ, અને બીજી વસ્તુ, પ્રોફિટ સર્ટન નથી કે એવરી યર તમને પ્રોફિટ થશે જ. બટ ઇફ ધ કંપની ઇઝ અ વેલ્ધી કંપની, એની જો વેલ્થ ઇન્ક્રીઝ થતી હશે, મેક્સિમાઇઝ થતી હશે, દેન ડેફિનેટલી તમે કહી શકશો એ કંપનીનો બિઝનેસ કોઈ દિવસ બંધ નહીં થાય, એ કંપની લોસ મેકિંગ કંપની થશે જ નહીં. એટલે ઘણી બધી કંપનીઝનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે ટુ મેક્સિમાઇઝ ધેર વેલ્થ. હવે એનો મિનિંગ શું છે આપણે લર્ન કરીએ. ક્લિયર? જો ફર્સ્ટ લાઇનથી અંડરલાઇન કરો, ધ ઓબ્જેક્ટિવ ઓફ વેલ્થ મેક્સિમાઇઝેશન ઇઝ ઓલ્સો નોન એઝ નેટ પ્રેઝન્ટ વેલ્યુ, NPV. આ તમને વન લાઇનરમાં પૂછાય છે. ક્લિયર? હવે એનો મિનિંગ આપ્યો છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ ક્રિએટ્સ ધ વેલ્થ ફોર ધ શેર હોલ્ડર્સ. અહીંયા સુધી અંડરલાઇન કરજો. હેન્સ ધ ફાઇનાન્શિયલ ડિસિઝન રિઝલ્ટિંગ ઇન ઇન્ક્રીઝિંગ ધ NPV શુડ ઓનલી બી એક્સેપ્ટેડ બાય ધ કંપની. NPV શું છે તમને નેક્સ્ટ પેજ ઉપર પોઈન્ટ આપેલો છે. ધ વેલ્થ મેક્સિમાઇઝેશન એપ્રોચ ઇઝ બેઝડ ઓન ધ કન્સેપ્ટ ઓફ કેશ ફ્લો. કેશ ફ્લો સ્ટેટમેન્ટ તમે લર્ન કર્યું હશે, તો કેશ ફ્લો સ્ટેટમેન્ટના બેઝ ઉપરનો આ કન્સેપ્ટ છે વેલ્થ મેક્સિમાઇઝેશન કન્સેપ્ટ. ઓનલી કેશ ફ્લો ઇઝ કન્સિડર્ડ એઝ અ મેઝરમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ પ્રોફિટ ઇઝ ઇગ્નોર્ડ. જેમ પ્રોફિટ મેક્સિમાઇઝેશન પ્રોફિટ ઇઝ બેઝડ ઓન પ્રોફિટ મીન્સ એકાઉન્ટિંગ પ્રોફિટ, એવી રીતે વેલ્થ મેક્સિમાઇઝેશન ઇઝ બેઝડ ઓન કેશ ફ્લો. એટલે અહીંયા એકાઉન્ટિંગ પ્રોફિટ ઇગ્નોર કરવાનો છે અને તમારે કન્સિડર શું કરવાનું છે? કેશ ફ્લો કન્સિડર કરવાના છે. બિઝનેસનો જેવો કેશ ફ્લો રહેતો હશે એના બેઝ ઉપરથી તમે ડિસાઇડ કરી શકશો કે બિઝનેસની વેલ્થ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે. સો હિયર કેશ ફ્લો ઇઝ કન્સિડર્ડ એન્ડ એકાઉન્ટિંગ પ્રોફિટ ઇઝ ઇગ્નોર્ડ. હવે જે NPV નો મિનિંગ છે, નેક્સ્ટ પેજ તમે ટર્ન કરશો તો તમને ખબર પડશે કે એ લોકોએ એક તમને ફોર્મ્યુલા આપી છે NPV કેલ્ક્યુલેટ કરવાની. તો શું છે? જો NPV of wealth is the difference between the present value of the wealth and what investment it is required to be made. Clear? એટલે તમને એના ઉપરથી ફોર્મ્યુલા બની છે NPV of wealth is equal to present value of wealth. એની ઉપર તમે એવું લખો, એક સિમ્પલ વર્ડ લખાવું છું so as to better and સિમ્પલ વેમાં અન્ડરસ્ટેન્ડ કરવા માટે ફોર્મ્યુલા. પ્રેઝન્ટ વેલ્યુ ઓફ વેલ્થ ઉપર લખો કરંટ ઇન્કમ, અને ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર્ડ ઉપર લખો ફ્યુચર એક્સપેન્સ. ફરીથી રિપીટ કરું છું, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ વેલ્થ ની ઉપર લખો કરંટ ઇન્કમ, અને ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર્ડ ની ઉપર લખો ફ્યુચર એક્સપેન્સ. એટલે આ પોઈન્ટ શું છે? NPV ઓફ વેલ્થ, વેધર ધ કંપની ઇઝ હેવિંગ વેલ્થ ઇનફ ઓર નોટ, વેધર કંપની ઇઝ અ વેલ્ધી કંપની, એ જો તમારે ડિસાઇડ કરવું હોય, એ જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારે શું કરવાનું? કરંટ ઇન્કમ હોય કંપનીની, એમાંથી ફ્યુચર એક્સપેન્સીસ એટલે જે કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે માર્કેટમાં, એ એમાઉન્ટ તમે ડિડક્ટ કરો તો કંપની વેધર ઇટ ઇઝ રિયલી અ વેલ્ધી કંપની ઓર નોટ, એ તમને ખબર પડશે. આજે જો એક બીજું એક્ઝામ્પલ આપું, આજે કોઈ પણ માણસ એની ઇન્કમ સારી છે, ક્લિયર, બેંક બેલેન્સ માની લો કે ટોટલ મંથમાં એને ઇન્કમ જે જનરેટ થાય છે થ્રુ સેલરી એરાઉન્ડ 1.5 lakhs રૂપીઝ એની સેલરી છે, પણ એનું તમે બેલેન્સ જોશો ને તો અરાઉન્ડ 5,000 રૂપિયા જ રહે છે મંથ એન્ડિંગમાં. તમે કહેશો યાર 5,000 રૂપિયા ખાલી છે બેલેન્સ, એટલો બધો આ અમીર માણસ નથી. 5,000 રૂપિયા તો નોર્મલી કોઈનું પણ હોય છે અત્યારે, તો 5,000 રૂપિયા બેલેન્સ, 1.5 લાખ સેલરી, પણ એ માણસ મેક્સિમમ પાર્ટ સેલરીનો ઇન્વેસ્ટ કરી દેતો હોય. એટલે જરૂરી નથી કે તમારી જે ઇન્કમ બેંક બેલેન્સમાં શો થાય છે એ તમારી રિયલ ઇન્કમ છે. તમારી રિયલ ઇન્કમ શું છે? તમારી વેલ્થ, તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારી રિયલ ઇન્કમ છે. બની શકે કે એને જે ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા છે એ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ 10 વર્ષ પછી એને રિટર્ન્સ આપવાના સ્ટાર્ટ કરે. 10 વર્ષ પછી એ માણસની પોઝિશન જોજો ક્યાં છે. એટલે ઓલવેઝ યુ શુડ નોટ કન્સિડર ધ ઇન્કમ પાર્ટ of the business, you should also focus on the wealth part of the business. અને વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? વેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્કમ. કદાચ માની લો કે માણસની ઇન્કમ બંધ થઈ ગઈ ડ્યુ ટુ એની રીઝન, તો એનું જે ઇન્વેસ્ટમેન્ટ હશે એ એને કામ લાગશે. કંપનીને પણ આવું જ છે. કંપનીની માની લો કે ઇન્કમ નહીં હોય, કોઈ વર્ષ ખરાબ ગયું કંપની માટે, લોસ થયો, પણ કંપની પાસે વેલ્થ હશે તો દે કેન ડેફિનેટલી વેરી વેલ કન્ટિન્યુ ધેર બિઝનેસ બેઝડ ઓન જસ્ટ ધેર વેલ્થ. કેમ કે એમને જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલા છે એમાંથી એ લોકો ફંડ લઈ લેશે પાછું અને બિઝનેસમાં યુઝ કરશે. બિઝનેસ એ લોકો કન્ટિન્યુ કરશે. ઇવન લોસ મેકિંગ છે કંપની તો પણ કંપની બિઝનેસ કરી શકે છે. ક્લિયર? એટલે વસ્તુ એવી છે કે ઇન્કમ ડેફિનેટલી તમે કન્સિડર કરો, એ ઇમ્પોર્ટન્ટ છે ડિવિડન્ડ આપવા માટે, બટ વેલ્થને તમે સાઇડ ટ્રેક ન કરો. વેલ્થ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર એની બિઝનેસ. અને એ તમે કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકો? ઇન્વેસ્ટમેન્ટ જેમ તમે વધારો એમ તમે વેલ્થ ઇન્ક્રીઝ કરી શકશો. ક્લિયર?
Next, financial management should take such financial decisions by which wealth of the company લખ્યું છે is maximized. Next line underline. If the wealth of the company is maximized, it will be reflected in the price of the share. કંપનીના જે શેર પ્રાઇસીસ ઇન્ક્રીઝ થતા હોય ને એનું ડાયરેક્ટ રીઝન છે કે કંપનીની વેલ્થ ઇન્ક્રીઝ થતી હશે. પછી લખ્યું છે ઓફ ધ કંપની ઇન ધ સ્ટોક એક્સચેન્જ, ત્યાં સુધી અંડરલાઈન કરજો. માર્કેટ પ્રાઇસ ઓફ ધ શેર વિલ ઇન્ક્રીઝ ઇન ધ શેર માર્કેટ. એઝ અ રિઝલ્ટ શેર હોલ્ડર્સ વેલ્થ will also be maximized and due to this shareholders asset will increase. શેરહોલ્ડરે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ક્યારે ઇન્ક્રીઝ થાય? જ્યારે શેર પ્રાઇસીસ માર્કેટ પ્રાઇસ શેર્સના ઇન્ક્રીઝ થાય. તો એના લીધે શેરહોલ્ડરની જે એસેટ છે એ ઇન્ક્રીઝ થશે, એસેટની વેલ્યુ છે ઇન્ક્રીઝ થશે. ફોર અ શેરહોલ્ડર શેર્સ ઇઝ ધેર એસેટ, investment in shares is their asset, તો એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. Why? Because of the wealth is increasing of company. Clear? Next paragraph, the objective of wealth maximization is appropriate and universally accepted. The objective of wealth maximization is superior to that of the profit maximization. આવી ગયું statement. More superior or more important objective is wealth maximization than profit maximization. And so next line underline કરજો. એ તમને one liner માં even MCQ માં પૂછાય એવું statement છે. Professor Solomon has favored the objective of wealth maximization. Clear? So that is the objective of financial management. One is profit maximization objective, જેમાં એકાઉન્ટિંગ પ્રોફિટ ઉપર ફોકસ કરવાનું, પ્રોફિટેબલ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા ઉપર ફોકસ કરવાનું, અને બેઝડ ઓન ધેટ તમે મેક્સિમમ ડિવિડન્ડ કેવી રીતે આપી શકો શેરહોલ્ડર્સને એના ઉપર ફોકસ કરવાનું, ડિવિડન્ડ પોલિસી તમે સારી કેવી રીતે ફ્રેમ કરી શકો એના ઉપર ફોકસ કરવાનું. અને વેલ્થ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવમાં તમે ટ્રાય કરો કે તમે ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ક્રીઝ કરો. ક્લિયર? એનપીવી તમે કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકો, તમારા શેરના પ્રાઇઝીસ તમે કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકો, એન્ડ બાય ધેટ વે તમે શેરહોલ્ડર્સની એસેટની વેલ્યુ કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકો. That is how you should give the benefits to your shareholders. That is wealth maximization objective. Clear? અહીંયા સુધી રાખીએ છે. ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરશું. હવે કદાચ મેં તમને કીધું હતું કે નહીં, ચેપ્ટર 8માં અમુક ટોપિક્સ ઓમિટ થઈ ગયા છે. તો 8.2 ફાઇનાન્શિયલ ડિસિઝનનું જે ટોપિક છે એ આખું ઓમિટ થઈ ગયું છે. એટલે આના પછીનું જે ટોપિક છે ઇમ્પોર્ટન્સ એ આપણે કરશું. પછી ફાઇનાન્શિયલ ડિસિઝનનું જે ટોપિક છે ને એ આખું ઓમિટ છે એટલે એ આપણે સ્કીપ કરશું. ડાયરેક્ટલી વી વિલ ગો ટુ ધ નેક્સ્ટ ટોપિક કેપિટલ સ્ટ્રક્ચર. ક્લિયર? દેટ વુડ બી અવર એન્ડિંગ ટોપિક. કે કેપિટલ સ્ટ્રક્ચરમાં પણ પેજ નંબર તમે ડાયરેક્ટલી આવી જાઓ 92 ઉપર. વર્કિંગ કેપિટલ, ફિક્સ કેપિટલ, આ બંને ટાઈપ્સના કેપિટલ ને એ બધા ટોપિક્સ આપણે લર્ન કરશું કેપિટલ સ્ટ્રક્ચરમાં. તો પેજ 92 ઉપર ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. સો ઓનલી વર્કિંગ કેપિટલ પાર્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન યોર કોર્સ કન્ટેન્ટ. ફિક્સ્ડ કેપિટલનો પાર્ટ આખો એ લોકોએ ઓમિટ કરી દીધો છે. એટલે પેજ 92 ઉપર તમને ફિક્સ્ડ કેપિટલનું જે ટોપિક આપ્યું છે દેટ ઓલ્સો ફૂલ પાર્ટ ઓમિટ કરી દેજો. ક્લિયર? પેજ 93 ઉપરના જે પોઈન્ટ્સ છે ફિક્સ્ડ કેપિટલનો જે પાર્ટ છે ને એ આખો ઓમિટ કરી દેજો. ક્લિયર? ઓનલી વી હેવ ટુ કન્સિડર વર્કિંગ કેપિટલ પાર્ટ. એટલે ચેપ્ટરમાં એટલું કન્ટેન્ટ આપણું બાકી નહીં રહે, કેમ કે 2 પોઈન્ટ્સ મેજરલી એ લોકોએ ઓમિટ કરી દીધા છે આ ચેપ્ટરમાંથી. ક્લિયર? એટલે નેક્સ્ટ જે આપણે પોઈન્ટ સ્ટાર્ટ કરશું દેટ વુડ બી ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. એ પાર્ટ થશે એ પોઈન્ટ કમ્પ્લીટ. એટલે ઇમિડિયેટલી નેક્સ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કેપિટલ સ્ટ્રક્ચરનો એ આપણે સ્ટાર્ટ કરી દેશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.